તો આરોપીઓની તાંત્યા તોડ સર્વિસ કર્યાનું નાટક કરતી આ પોલીસ કે જ્યાં નવાખલમાં રેપ વિથ મર્ડર કેસના આરોપીનો એક વિડીયો વાયરલ થયો છે અને લોકઅપમાંથી નીકળીને સીધો ચાલતો આરોપી અચાનક લંગડાવા લાગ્યો હતો। આરોપીના કાનમાં પીએસઆઈએ ફૂંક મારી અને કેમેરો ચાલુ છે, લંગડાતો ચાલ તેવું કહ્યું કે જ્યાં આરોપી લંગડાતા જ ચાલવાની એક્ટિંગ કરતો હોવાનો આ વિડીયો સામે આવ્યો છે અને શું પોલીસે આરોપીની ખરેખર સર્વિસ કરી છે તે સવાલ થઈ રહ્યો છે કે ભાઈ ટાંટિયા તોડ સર્વિસના નામે માત્ર ને માત્ર નાટક કરવામાં આવી રહ્યો છે તેવા પણ અનેક સવાલો લઈ અને આ વિડીયો એક સામે આવ્યો છે। વધુ વિગતો મેળવીશું, સંવાદદાતા યોગીન ફોનલાઈન પર જોડાયા છે। યોગીન, આ વિડીયો જે રીતે સીધો આરોપી લોકઅપમાંથી તો બહાર આવી રહ્યો છે પરંતુ કાનમાં ખબર નહીં શું કહેવામાં આવ્યું અને ત્યારબાદ લંગડાવાનું આ નાટક હોય તેવું ચાલુ થઈ ગયું, શું વધુ વિગતો? ચોક્કસથી કુશાગ્ર, અત્યારે તો જે આ વિડીયો છે તે ચરોતરના સોશિયલ મીડિયામાં જબરજસ્ત ચાલી રહ્યો છે, ટ્રેન્ડિંગમાં છે। કારણ કે જે પ્રમાણે જે ઘટના નાની 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ અને ત્યારબાદ હત્યા, ખૂબ જ દુઃખદ ઘટના હતી। લોકો આ ઘટનાને લઈ શોકમાં છે અને અચાનક આ વિડીયો જયારે બહાર આવ્યો ત્યારે જોવા મળે છે કે જે આરોપી છે અજય પડિયાર તે લોકઅપમાંથી બહાર આવે છે ત્યારે કમ્પ્લેટ ચાલે છે અને અચાનક આજે આંકલા ના પીએ મેઘરજસિંહ વાળા તે ખબર નહીં તેના નજીક જઈ તેના કાનમાં શું કહી દે છે અને અચાનક આ આરોપી લંગડાવાનું અને લંગડાતા ચાલવાનું શરૂ કરી દે છે। લોકઅપમાં બહાર આવે છે ત્યારે કમ્પ્લેટ ચાલે છે અને અચાનક જ લંગડાવાની એક્ટિંગ કરતો હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે। જ્યારે તે ચાલવાનું શરૂ કરે છે તે દ્રશ્ય પણ જોવા જેવું છે, એકદમ જાણે કે અને ટાંટિયા તોડ સર્વિસ થઈ ગયો એ રીતે આમ નીચો નમી જાય છે અને પછી લંગડાવાનું શરૂ કરે છે। તે સ્પષ્ટ કરે છે કે આ નાટક કરી રહ્યો છે। અત્યારે આ વિડીયોને લઈને લોકોમાં ઘણી નારાજગી છે કારણ કે જે પ્રમાણેની ઘટના બની હતી આ ઘટના બાદ ખરેખર આ આરોપીને જો જાહેર ચોકમાં ફાંસી આપી દેવામાં આવી હોય તો પણ લોકોનો ગુસ્સો ના ઓલવાય એવી પ્રકારની આ ઘટના હતી અને એની વચ્ચે આવું લંગડાવાનું નાટક ખરેખર પોલીસે આ આરોપીની ટાંટિયાતોડ સર્વિસ કરવાની હતી, નહીં કે તેની જોડે નાટક કરાવવાનું તેવું સ્થાનિકો કહી રહ્યા છે। કુશાગ્ર, બિલકુલ યોગીન, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।